નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 28મી માર્ચ 2024 અને વાર ગુરુવારની કપાસને અપડેટ્સ ઉપરાંત કપાસ બજાર અને કપાસના વાયદા બજારની માહિતી। આ સાથે સાથે ખેડૂત મિત્રો આપણે કપાસના ભાવ પણ માહિતી મેળવવાના છે અને આપણે જેમ કહ્યું હતું એમ ટૂંક જ સમયમાં કપાસના ભાવ કેવા રહેશે તેનું સંપૂર્ણ સેપરેટ વિડીયો આવવાનો છે। તેથી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ ખેડૂત મિત્રો MCX વાયદાથી શરૂઆત કરીએ તો MCX વાયદામાં એઝ યુઝ્યુઅલી ઘટાડો જોવા મળ્યો છે। ઉપરાંત મિત્રો MCX વાયદાની વાત કરીએ તો ગઈકાલે 61,000 સુધી ગયો હતો, પરંતુ ત્યારબાદ ઘટાડો થઈ અને 59,400 આવી ગયો છે, જેના લીધે મિત્રો કપાસના ભાવ પર પણ અસર જોવા મળી છે। હવે મિત્રો ન્યૂયોર્કની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદો આપણે જ્યારે દિવસ શરૂ થયો હતો ત્યારે $94 સુધી બોલાતો જોવા મળ્યો હતો અને ત્યારબાદ તેમાં ઘટાડો થઈ અત્યારે $91.03 ચાલી રહ્યો છે। હવે ખેડૂત મિત્રો કપાસના જે ક્વિન્ટલના ભાવ છે તેની માહિતી મેળવી લઈએ તો સૌપ્રથમ એવરેજ ભાવ $6,818 બોલાતા જોવા મળી રહ્યા છે। સૌથી ઓછા ભાવની વાત કરીએ તો $6,000 બોલાઈ રહ્યા છે અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો $7,655 બોલાતા જોવા મળી રહ્યા છે। તો ખેડૂત મિત્રો આ હતા કપાસના ક્વિન્ટલના ભાવ। આપણે કપાસના ભાવની વાત કરીએ તો કપાસના હજી પણ આપણે વાત કરીએ તો માત્ર 7 જ માર્કેટયાર્ડો ખુલ્લા જોવા મળ્યા છે અને 7 જ માર્કેટના મિત્રો આપણી પાસે ભાવ આવ્યા છે, જેના કારણે કપાસના જે સૌથી ઊંચા ભાવ છે તે માણાવદરની અંદર 1,570 જોવા મળી રહ્યા છે। બાકી બધે વાત કરીએ તો એવરેજ 1,400 સુધી જ બોલાતા જોવા મળી રહ્યા છે। એટલે મિત્રો જ્યાં સુધી બધા જ માર્કેટયાર્ડો ના ખુલે ત્યાં સુધી કપાસના ભાવની જે સાચી માહિતી છે તે આપણે મેળવી શકીએ નહીં। એટલે જે આછી માહિતી હોય છે તેનું આપણે તારણ કાઢી શકીએ છીએ, કારણ કે મિત્રો માણાવદર એક એવું માર્કેટયાર્ડ છે જ્યાં કપાસના 1,700 સુધી ભાવ પણ ગયેલા છે, પરંતુ હોળી ધૂળેટીની રજા બાદ આ માર્કેટયાર્ડ એવું થઈ ગયું છે જે કપાસના ભાવ 1,600 પણ નથી પહોંચેલા। કપાસના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, 100%ની વાત છે। હવે મિત્રો કપાસની આવકોની પણ મારે ખાસ વાત કરવાની છે, તો આવકોમાં મિત્રો જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે। 28 અને 30,000 બેલથી ઘટીને સીધો જ 22,000 બેલ આવક પહોંચી ગઈ છે અને જેનું કારણ આ જ છે કે માર્કેટયાર્ડો બંધ છે, જેના લીધે કપાસની આવકો પણ ઘટી રહી છે। હવે ખેડૂત મિત્રો મહારાષ્ટ્રમાં વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 25,000 બેલની આવક જોવા મળી છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં વાત કરીએ તો 64,000 બેલની જોવા મળી છે અને તેને મેટ્રિક ટનમાં વાત કરીએ તો 10,880 મેટ્રિક બેલની આવક થઈ છે। તો ખેડૂત મિત્રો આ ત્યારની બધી અપડેટ્સ અને સમાચાર ઉપરાંત મારે હજી ખેડૂત મિત્રો કહું છું ટૂંક જ સમયમાં કપાસના ભાવ કેવા રહેશે તેનો મસ્ત વિડીયો આવવાનો છે। ચેનલમાં નવા હોય તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તે વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે। અસ્તુ, જય હિન્દ, જય